આજે છે શનિવારને વાગી ગયા છે રાતના 12. આપણે જઈ રહ્યા છીએ ખોડિયાર મંદિર. નથી જવાબ જો કાંઈ. તો આ છે મારા ઘરનો પાછલો વાઘ. તો આપણે હવે જઈ રહ્યા છીએ ચાલીને રાજપરા ખોડિયાર મંદિર. આગળ બે આપણા મિત્રો જાય છે. જય ગાય માતા. Few moments later. હવે આપણે પહોંચી ગયા છીએ ટોયોટોના શોરૂમે. અહીંયા આપે છે દ્રાક્ષની પ્રસાદી. તમે જોઈ શકો છો કેટલું પબ્લિક હાલીને જાય છે. પ્રસાદી લઈને હવે આપણે પાછા ચાલવા મળશું. હવે પહોંચી ગયા છીએ આપણે નાળી ચોકડી. તો અહીંયા આપણા બીજા મિત્રો ભેગા થઈ ગયા છે. રાતનો નાની ચોકડીનો નજારો. તો અહીંયા છે ઠંડી ઠંડી મેંગો સોડા. આ છે આપણા મયંકભાઈ. ચાલતા થયા આપણે પહોંચી ગયા છીએ નાની ખોડિયાર. આપણે આવી ગયા છીએ દર્શન કરીને બહાર. પાછા ચાલતા થયા મંદિરે જવા માટે. તો અહીંયા છે પ્રસાદીમાં ભૂંગળા બટેટા. નાસ્તો કરી લીધો છે. હવે આપણે ચાલતા રહીશું. અહીંયા કરે છે શાદી જોવાની ભૂલ બાકાજી કી. પહોંચી ગયા છે નવા ગામ. અહીંયા છે ઠંડુ ઠંડુ શરબત. પહોંચી ગયા છે આપણે રંગોલી. તો રંગોલી બેસી ગયા છે આરામ કરવા. કરી લીધો છે આરામ. હવે ચાલતા થઈશું. અહીંયા છે ભૂંગળા બટેટાની પ્રસાદી. અહીંયા છે ગરમ ગરમ સમોસાની પ્રસાદી. કરી લીધો નાસ્તો. હવે ચાલતા થઈશું. અહીંયા છે ચાની અને પૌવા બટેટાની પ્રસાદી. અહીંયા છે મેલ્લેમાનું ભવ્ય ડાક ડમરું. આ છે અમારા ભાવનગરનો ફની ઢીંગલો.
ખોડિયાર મંદિર પહોંચવામાં ફક્ત 1 મિનિટની જ વાર છે. ખોડિયાર મંદિરના ગેટે પહોંચી ગયા છીએ. પહોંચી ગયા છે ખોડિયાર મંદિર. અહીંયા આપણે ધોઈ લઈશું હાથ પગ. હવે જઈ રહ્યા છીએ આપણે ઉપર દર્શન કરવા. તો પહોંચી ગયા છીએ આપણે ઉપર. દર્શન કરીને આવી ગયા છીએ આપણે બહાર શિવ ભવાનીમાં નાસ્તો કરવા. હવે નીકળી ગયા છીએ ગાડીમાં બેસીને ઘરે જવા માટે. ઉતરી ગયા છીએ ટોયોટાના શોરૂમે. અહીંથી જઈશું ચાલીને ઘરે. ઘરે બ્લોગ થાય છે પૂરો. જય ખોડિયારમાં. મળવી હવે આપણે એક નવા બ્લોગમાં.